નુકસાની બાદ 1098 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થયા। માવઠાથી નુકસાન ભોગવનારા 3,39,000 ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ ચૂકી છે। કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ જાણકારી આપી। સરકારે સહાય રૂપે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, જેના માટે અત્યાર સુધીમાં 29 લાખ અરજીઓ આવી છે, જેમાંથી સરકારી વિભાગ દ્વારા 11 લાખ જેટલા ખેડૂતોની અરજીની ચકાસણી પૂર્ણ કરાઈ છે। સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 1,098 કરોડ રૂપિયા જમા પણ કરી દીધા છે। સરકારે ખાતરી આપી છે કે બાકી રહેલા ખેડૂતોના ખાતામાં બને એટલી ઝડપથી રકમ જમા થશે। ખેડૂતોને સહાય આપવાનું પણ શરૂ થયું છે। 1497.71 કરોડના બિલો પણ એ તૈયાર થઈ ચૂક્યા છે, આથી વધારાના। બીજી તરફ ખાતરની તંગીને લઈને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખાતરી આપી કે બધાને જોઈએ એટલું ખાતર મળશે। અમારા ધ્યાનમાં જ્યારે પણ ખાતરની તકલીફો આવી છે, આપના ટીવીના માધ્યમથી પણ આવી છે, તરત જ અમે સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે। 2-3 જગ્યા ઉપર આપ કહો છો એ વાત સાચી હતી, પણ અમે પહેલેથી જ થોડું મેનેજમેન્ટ કર્યું હોવાથી વ્યાપક પ્રમાણમાં આ તકલીફો નથી રહી। પણ જ્યાં જ્યાં તકલીફ પડે છે ત્યાં મેં મારા વિભાગને સૂચના આપી છે અને તરત એની રેન્ક પહોંચે, નજીકમાં જ એ રહે એના માટેની વ્યવસ્થા કરી છે। સૌ ખેડૂત મિત્રોને પણ વિનંતી છે મારી, બધાને જોઈએ એ પ્રકારનું ખાતર મળી જવાનું છે। રાજ્ય પાસેની ઉપલબ્ધતા છે, આનો પ્રેસ નોટ પણ અમે આપી છે, પણ એક સાથે ક્યારેય ઘસારો થાય તો આ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે એના માટેની પણ અમારું ડિપાર્ટમેન્ટ ચિંતા કરશે। તો છોટાઉદેપુરમાં યુરિયા ખાતરની અછત, ખેડૂતો ભૂખ્યા તરસ્યા, ખાતર લેવા રાત્રિથી લાંબી કતારોમાં લાગ્યા। ન રાત જુએ છે, ન દિવસ, ન ભૂખ લાગે છે, ન તરસ, ન કામ જુએ છે, ન કડકડતી ઠંડી। આ પ્રકારની મજબૂરી છે છોટાઉદેપુર પંથકના ખેડૂતોની। રાજ્યના અન્ય જિલ્લાઓની માફક છોટાઉદેપુર પંથકમાં પણ ખાતરની ભારે તંગી છે। જિલ્લામાં ખાતરની ભારે અછત સર્જાતા ખેડૂતો લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર છે। પૂરતો જથ્થો ન આવતા ખેડૂતોમાં આક્રોશ છે। અહીં ખાતરની એ હદે તંગી છે કે આસપાસના ગામડાઓથી લોકો કડકડતી ઠંડીમાં જ રાત્રિથી લાઇનમાં ઉભા રહેવા મજબૂર છે। 44 ગામના ખેડૂતો મોડી રાતથી જ ખાતરની માટે રજળપાટ કરી રહ્યા છે। લાંબી લાઇનોમાં તો લાગે છે, પરંતુ જે જોઈએ એટલા પ્રમાણમાં ખાતર મળતું નથી, જેથી હવે ખેડૂતોની ધીરજ ખૂટી છે। ખાતર ડેપો પર ખેડૂતો ખાતર મેળવવા માટે લાઈનો તોડીને હવે ધક્કા મૂકી પર પણ આવી ગયા છે। વાવણીના સમયે જ ખાતર ન મળતા ખેડૂતો ગામે ગામે રજળપાટ કરવા મજબૂર બન્યા છે। છોટાઉદેપુર જેવા જ દ્રશ્યો સામે આવ્યા હિંમતનગરથી। ગાંભોઈમાં ખાતર માટે ખેડૂતો લાઈન લગાવી રહ્યા છે। શિયાળુ પાક માટે ખાતરની જરૂરિયાત છે, ત્યારે જ ખાતર નહીં મળતા અન્નદાતાને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બનવું પડી રહ્યું છે। આ તરફ સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં પણ ખાતર માટે ખેડૂતો રજડ્યા। ખરીદ વેચાણ સંઘ બહાર ખેડૂતોની કતાર લાગી। ખાતર લેવા માટે મહિલાઓ પણ કતારમાં જોડાઈ। અહીં ખાતરની કાળાબજારી થતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। તો આ તરફ દ્વારકાના જામ ખંભાળિયામાં પણ ખાતરની બુમરાણ ઉઠી છે। વહેલી સવારથી ખેડૂતોએ ખાતર ડેપો બહાર લાઈન લગાવી હતી, જ્યારે ખાતરની ગાડી આવવા ખેડૂતોએ ખાતર લેવા માટે પડાપડી કરી હતી, કેમ કે હાલ ખેડૂતોને જીરું, ઘઉં, ચણા સહિતના પાક માટે ખાતરની જરૂર છે, પરંતુ જોઈએ એટલું ખાતર મળતું નથી, જેથી ખેડૂતો ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે। દ્વારકા જેવી જ સ્થિતિ છે ગીર સોમનાથની। કોડીનાર, પ્રાચી, ટીંબડી સહિત જિલ્લાભરમાં ખાતર નથી મળી રહ્યું। 1 વીઘા દીઠ 2 થી 3 થેલી ખાતરની જરૂર છે, છતાં 1 થેલી પણ ખાતર નહીં મળતા ખેડૂતોમાં આક્રોશ છે। ત્યારે ખાતર આપોના ખેડૂતોએ નારા લગાવ્યા। તો ખંભાળિયા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર બંધ કરવાની ફરજ પડી। વેરહાઉસમાં મગફળી ઉતારવા માટે જગ્યા ન હોવાના કારણે નવી આવક બંધ કરાઈ છે। કેન્દ્રના સંચાલકનું કહેવું છે કે વાંકાનેર ખાતે આવેલ વેરહાઉસમાં મગફળી ઉતારવાની જગ્યા નથી, જેના કારણે મગફળીની આવક બંધ કરવામાં આવી છે। તો વાંકાનેર વેરહાઉસમાં મગફળીના ટ્રકો ખાલી ન થતા હોવાના કારણે કેન્દ્રના સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના ટ્રક ભરેલા હોય, ઉતારવાની જગ્યા ન હોવાથી અને ખંભાળિયા એપીએમસી ખાતે પણ ટેકાની મગફળી ઉતારવાની જગ્યા ન હોવાના કારણે નવી મગફળીની આવક બંધ કરવામાં આવી છે। છોટાઉદેપુરના ખેડૂતોને હજુ સહાય ન મળતા રોષ।
કમોસમી વરસાદના કારણે છોટાઉદેપુર પંથકમાં પણ પાક વેર વિખેર થઈ ગયો છે. મોટાભાગના ખેડૂતોના પાક નષ્ટ થઈ ગયો છે. ખેડૂતોને મસમોટું નુકસાન થયું છે, જેથી સરકાર ખેડૂતોની વહારે આવી અને પાક નુકસાની માટે સહાયની જાહેરાત કરી, પરંતુ આ પંથકના ખેડૂતોને હજુ સહાયનો 1 રૂપિયો પણ મળ્યો નથી. ખેડૂતોનું કહેવું છે કે તેમને હજુ સુધી 1 પણ રૂપિયો મળ્યો નથી. જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા 3 તાલુકાના ખેડૂતો કપાસની ખેતી પર નભે છે. કમોસમી વરસાદ પડતા કપાસના છોડ પર લાગેલા જીંડવા પણ સુકાઈ ગયા છે. ખેડૂતો લાખો રૂપિયાનો ખર્ચ કર્યો. કપાસની ખેતીમાં ખેડૂતોને લણવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદે કપાસની ખેતીને નષ્ટ કરી નાખી. ત્યારે સરકાર તેમને સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.